તો જય શ્રી રામ, સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 9 અને અત્યારે વ્લોગ પણ ચાલુ કરી દીધો છે. આ આપણી જુવાર છે, આને એક જ પાણી કહ્યું હતું. લગભગ 20 દી થઈ ગયા વાવી દીધી. અને આપણે આ જીરું પાયું હતું 4 યાર. ઓકે, ઉતારણ છોટું તો નથી દેખાતું, તમને ડિસ્પ્લે ની અંદર થાવ જીંકું જ દેખાશે. જો અને આપણે ઘરે બધા ઘરે આપણે થોડાક ચોખા અને 2 પત્રિકા આવી ગઈ હશે, કારણ કે બધાને ઘરે આવી જશે, કારણ કે અયોધ્યાથી આવેલી છે. હજુ જો લસણમાં આપણે પાણી પાવાનું છે, પણ પાવડર પાવો છે કે આપણે શાર્ક કરીને પાવડર આવે ને એ પાવાનો છે આપણે. તો અત્યારે લસણની બજારમાં ભાવ જોઈએ ને તો આપણે 3000 લઈને આપણે 3500 સુધીની બજાર છે. એટલે કે નીચામાં નીચા 2000 લખો તો 3500. તો કે આપણે તો 2-3 ત્રીજી સિઝન છે આપણે આ લસણની. એકવાર આપણે 5 ગુણી વાવ્યું હતું ને, તો 1 ગુણી 16 ગુણી ઉતારો આવ્યો હતો આપણે ગુણીનો. તે વાર આપણે બળદથી વાવેતર કરેલું હતું. અને આ જીરું, જો આ જીરું છે ને, આ કેટલા ક્યારા ખબર? 12 ક્યારા છે ને, 12 ક્યારા એમાં પરવા ને લસણ હતું. લસણનો જો તમે, હું તમને જો લસણ વાળું કવડી આઈટ થઈ ગઈ. અને અંદાજી 50 દી તો થઈ જ ગયા હશે લગભગ. હા, અને આપણે કાલે આમાં દવા મારી હતી. એટલે કાલે તો 12 ગામ ગયા હતા બપોર સુધી. બપોર પછી આપણે આમાં દવા મારી હતી, સેફીના અને ટાટા આર્ગોન. કારણ કે મહી જાતી જ નથી. આપણે મહીના 2 રાઉન્ડ માર્યા હતા, પણ મહી ગઈ નથી. એટલે આપણે ફાઇનલી સેફીના મારી દીધું. જો અહીંયા સુધી છે ને લસણ હતું પરવા, અને ધાણા હતા ને એનું દેખાણું તમને. જો આટલા ક્યારે દેખાય ને, આ બધા ધાણાના ક્યારે, ધાણાનું વાવેતર હતું. આ જીરું તો જો કેવું નીકળ્યું. જો આ રીજીન પી ગયું તો ખાલી જો ખાલી છે ને. જો ધાણાવાળામાં તમારે વાવેતર કરવું હોય ને, તો તમે ખેપો મારી દેજો. એકવાર ખેપો મારી દો ને, જેમ કે અવાર ધાણા વાવ્યા તો અવાર ખેપો મારી દો ને, એટલે પરવા તમારે જીરું થાય સારામાં સારું. અને તમને જીરાની હાઈટ દેખાડું, બાકી ડિસ્પ્લેમાં તો નહીં જ દેખાતું હોય. જો કેટલી હાઈટ છે. અને કમેન્ટમાં તમે કહેજો તમારે કયું જીરું છે. આ આપણે ગુજરાત 4 નંબર છે. અને આમાં આપણે 6ઠ્ઠો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. 6 દવાના રાઉન્ડ પૂરા આપણા. જો કે આપણે નેદવાનું કામ તો ચાલુ છે અત્યારે. અહીંયા નહીં નેદ્યું, કારણ કે અત્યારે ઠાર આવ્યો એટલે થોડું ઉપાડવામાં કેવું આવે. બાકી ઘર પડખે નેદ્યું. બાકી થોડાક દી ખોટી થઈ ગયા દવા છાંટવાનું હું, એટલે નેદવાનું કામ બંધ હતું. તો આજથી હવે ચાલુ કરી દે હું કામ. અને તમને ઓલું પાડ્યું જે દેખાતું હશે ને, એ એકવાર આપણે એમાં પાણી પાયું હતું, નહોતું પાયું, તો એમાં થોડોક ઓછો વલ છે અને આ થોડોક વધારે વલ છે. તો ચાલો હવે થોડીક પછી મળ્યા. વાગી ગયા છે 12:30 અને અટાણે બપોરા કર્યા પેલા થોડાક આપણે બોર ખાવા આવી ગયા. તો જો અહીંયા ખાવા હોય તો હાલો, અહીં તો આગળ સુધી છે. તો ચાલો બોર ખાઈ લઈએ, બપોરા કરીને પછી મળ્યા નેદવામાં. તો ચા પી લીધો છે અને હવે જાય છે નેદવા. અહીંયા નેદવાનું છે. આપણે ફેન્સિંગ મારેલી. આ પારીમાં આપણે રહ્યા છીએ 6 ક્યારા અને ઉપર 4 ક્યારા. તો ચાલો નેદવા માંડી અને પછી મળ્યા. જીરું જો ના વઘાર વારે.
વાગી ગયા છે 6 અને હવે અત્યારે નેદવાનું મેલી દીધું છે આપણે. જો આજીરું જો તમે આખું કેમ તમે કહેતા કારણ આમાં હતા ધાણા અને એ જ જો ખાતરવાળું તમને દેખાડું. આજે ખાતરવાળું જો આ ખાતરને ફરતી બધું આપણા ખાઈ રહ્યા છીએ. સનસેટ પણ થઈ ગયો છે અટાણે. વાયર બાંધીને ફાયદો કે ભૂંડળું આવે નહીં આ બાજુ. હવે આ વાયરો વાયડો હે આની કાલે હિંગડું વાયરું હતું મને પરમથી. તમે કહેતા ને છાણ કેટલું છાણ જેવું છાણ હારીમાં એટલું છાણ જો. જો આપણે ધાણામાં પાણી પાઈ દીધું છે. જો આપણે 5મું પાણી પાયું અને અત્યારે જો તમે ફૂલફાલને આપણે ખબર ને તમે દેખાડી હતી આગળના વિડીયોમાં કે નાખી હતી બરાબર. દવા છાંટી હતી આપણે આમાં અને આ જીરામાં દવા છાંટી જેવી લ્યો. આ જીરું છે ને એક કાલ ધારું અને આમાં હજી આપણે છાંટવાની છે. કોરું થઈ જાય ને થોડું સુકાઈ જાય ને એટલે કઈ દવા ખબર તમને ફેન્ટા આવે ને તો એનાથી બહુ સારો વિકાસ થાય અને ગ્રોથ ફૂલની સંખ્યામાં વધારો થાય. અત્યારે જેટલી છે ને એની વધારે થઈ ગયા છે. જોઈજો ફૂલ કવડું છે. બસ આજના બ્લોગમાં અહીં સુધી વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી રામ. ફરીથી મળીશું એક નવા બ્લોગમાં.